રાજા હું છું, તું પ્રધાન છો. તે તારે મને હાકીને લઈ જવાનું હોય, મારે થોડો તને હાકીને લઈ જવાનું હોય. એમનો રાજાને પ્રજાને હાસવી પડે. હા ઠીક છે હાક છો મને નકરાઈ ગયું કાઈ નકર આમ જો હાક છો મને લાયસન્સ છે? લાયસન્સ નથી આવતું, તું મેનમાં રાખું છું. હે પ્રધાન, હમ તે આપણી વાડીમાં હવે શું હાલે છે? વાડીમાં શીંગું હાલે. આમ દોરી નાય છોલો મનો. આ તે શીંગુમાં ઓલું કહેતા રહ્યા ભૂંજરા આટો મારી ગયા છે, ઝટકા બટકા મેં ગયો કે? ભૂંજરા તો આટો મારી જાય, શું કરું એના બેગનું ઈ ખાય ને આપણે બેગનું આપણે ખાઈ. તો તું મને કહેતો ને કે ઝટકા મશીનના પૈસા નથી, તે મને પૈસા બધું મારે 6000 રૂપિયા લઈ ગયો તો ને? ક્યારે? ત્યારે એટલે દાદાજી એ તમારા ઘરના વાપરી ગયા. તે ઘરના ને કાંઈ થોડા મેં વાપરાવ્યા હતા જશો લૂંટી જ લઈ ગયા, મારું શું કરવું? મારે કાંઈ નહીં, ઝટકા મશીન ને કઈ જવું જોઈએ. સિંગમાં તો એક પણ ભૂંજરું આવ્યું ને એટલે તું ગયેલો છો. કાંઈ એક કામ કર, તમારે તો ઉધાર લઈ લો એમ. નહીં મારે ઉધાર મને ના આપતા. એક કામ કર, ભૂંજરા પકડવાળી ગાડી આવે ને એને બોલાવી લે, ડાયરેક્ટ ભૂંજરા ફરીને જવા દે. પેલા તો પકડવાળાથી એની ઉપર કેસ લખવું પડે, ફાઇલ. એ મારે ન જોવું નહીં, તારા ખર્ચે તું જવા દે. રાજા તમે છો કે હું છું? પૈસા 6000 તું ગળશી. મારા ઘર મેં ડાયરીની ક્યાં જાઉં? એ તારી બાયડી છે, મને થોડી ખબર હોય. યા તું નું કુંવર રાખું બાયડી નથી લાવતો તે. ચલા ઘોડે આપણે સિંગમાં આટો મારતા આવી. કોઈ ગાડી બાડી આવશે ને તો ઠોકે મ્યુ જાય. 5000 ની લેવા એમાંથી ગયા અહીંયા ફગાઈ ગયા દે. પ્રધાનજી તમને દવા છાંટવા પૈસા પર ક્યાં ગયા? ખડ કેમ નો આમાં થાય છે? દવા કેમ નો છાંટી? પ્રધાનજી ક્યાં ગયો? મારો હારણ પાછો બોલાવવા પડશે. એ આજે રાજાના બોલાવ્યા પ્રધાન આવજો રે આવજો ખેતીવાડીમાં આવજો ખેતી રે વાડી. આજે રાજાના બોલાવ્યા પ્રધાન આવજો રે. આવે ક્યાં ગુડાયો તો ક્યારનો હાથ કરું. આ મેં તને 5000 રૂપિયા સિંગની દવાના ખડ છાંટવા આપ્યું તું, તો આમાં ખડ કેમ બતાવે છે? દવા ક્યાં? એ તો ગામ પંચાયત વાળા પૈસા લઈને વે. ગામ પંચાયત વાળાને શું દેવા? આ તારો બાબા ખડ થઈ ગયું ખડ. ઈ કે રાજા નવરી નું કે પૈસા નથી દેતો, અમને પ્રજાને હાસુ તો દેતી. મેં 5000 રૂપિયા એને દીધી. લે બોલ, આ રાજાના ભંડારા ખાલા થવા મળ્યા ને તું એમ કે નહીં થઈ ગયો. હવે માંડવી નહીં થાય તો હવે રાજા ઘોડાને ખવડાવશે હું? સારું તો થાય તો સિંગ સારું ખવડાય ને. આમાં એટલું ખડ જામ્યું છે ખડ. મેં તો કીધું આમ આમ મેં નથી કહ્યું. આમાં ખબર નથી પડતી ખડ વાવ્યું કે સિંગ. રાજાજી લોથા જામ્યા છે. આ બુધાલાલ કો કે ખાઈ નાખ્યા આમાં. તો એને સિપાહીઓને બોલાવો, પકડી લો એને. સિપાહીઓ પેલા સિપાહીઓ ખરી ગયા. હેલો પણ આપણું રાજ્ય નાનું રહ્યું કે નહીં? આ રાજ્ય તમારું નાનું છે તો રાજા હુલ્યા બિના રાજા તો રાજા ન બનવું જોઈએ. આ તો 5 પ્રજાના રાજા એ રાજા જ કહેવાય. 4 પરદા છે મૂળ તો તમે 5 પરદા ક્યાં છે? અને તમારે ક્યાં 5 પરદા? ઓલાના છોકરો નાનો થવાનો છે 5 થઈ જાય. તો તમારે ક્યાં ઈ તો પરજા હોય તો આપણી પરજા ગણાય એમ નહીં. આ તો પરજા એ પરજા. હવે છે ને આનું શું કરવું પડે? બોલો બોલો પ્રધાનજી. સર્વને સાડી ગયો આમાં બધું ઉઈ જાય. બધું ગળી જાય. કાંઈ ઘોડાને થળિયું નહીં વધે, ઘોડાને ખાવા હતું. એની મને આ એક વેસવાનું બાકી રહી ગયું. કાઈ નહીં પ્રધાનજી. આપણા દંતા આપણા સહાણા બધા ગયા ક્યાં? ઈ તો ઓલે ચિત્ર આગો લઈ ગયો. તમારી પરજા છે ને ત્રીજી પરજા ઈવડો ઈ લે તે આપણે. ચિત્ર હતો અહીંયા ખડ થઈ ગયું, ખડ જામી ગયું. ઈ તે પૈસા લેવરાયો તો 5000 રૂપિયા એને લેવરાયો. હાલો એ લઈ આવી. તો તું હમણાં શું બોલતો કે વેસણ રહી ગયું? ક્યાંક તે મારા વેસી નથી માર્યા ને? તે મારા હાથી વેસી માર્યા? કાઈ નહીં માતા. કાઈ બા ખીદે ઘરે બાત કીધી કે પૈસા નથી લાવતો ઈ કે રાજા રે સર પ્રધાન રેસો તોય દે એમ. તે તારો ડોહો કહેવાય નહીં ને કે મંદી હાલે હમણાં રાજાને તે પગાર ન કરતા કઈ? તમે માનો હું માનું બાઈ થોડી માને. તો પાણી લાવો છોકરો, હું તને ના પાડતો કે રાવા દે. લેવા યા તું પાણી નહીં. દાનજી હવે આમાં ખડ બહુ વધી ગયું છે કે દવા છાંટે પાર નહીં આવે. આપણી રાજ્યશાહી ની તો ઓલી આપણે દાદડી લઈ હતી એ લઈ આવો, આપણે ખડ લેવા મળવી. દાદડી નો મેકી નાદડી નો કે માવન નો કાલે તું લગાતાર નું ખડ કઈ રીતે લેવું? જો એક આઈડિયા બતાવું તમને મસ્ત. હું આમ કરી આમ કાઢવાની હા અને પછી ભાગે કેવું છે. લા એ એક કાટ નથી ખાધી એને ત્રાવા દે ભલા માણસો. આ મારી દાદાની પર દાદાની છે તલવાર. એટલે તી બૂન છે કે ને હું ભલે રે પણ આમ જો આને 100 યુદ્ધ લડેલા છે ને 100 યુદ્ધ જીતેલી છે આ તલવાર. જોજો
દે બહાર છે થોડીક આમ ત્રણ શેરી હું બોલો ભલા માણસો મારા દાદાની એક છેલ્લી નિશાની છે એ તો રાવત દે તું વેસવાની પત્ર ખેડે એમાંથી કેમ મારા બાપાએ દીધેલી છે મારા બાપાના દાદાએ દીધેલી છે કોકે દીધેલી છે એ ખબર છે મને કીધું કે બટા જો તારી જે આગલો વારીસ આવે ને એના હોપતો જાય છે એમ જો ભૂંજરા પકવડા હાલો બતાવું તમને આમ જો તો ભૂંદરા હોત આવી ગયા અહીંયા તો હમણાં વાય આપણે હું આની ભૂંજરા પકડવાની ગાડી મેકવાની તો પણ તને 6000 રૂપિયા આપ્યા તું કે મારી બાયડી કે વાપરી ગઈ કે તમે કે મારા મસરદાની લેવી હતી ઓલી વખતે ખબર નહીં કે પૈસા નથી મારી પાસે એ તો ઉધાર લઈને લીધી થી જો ભૂંજરા છે ને આમાં હા તો હું છે ખબર છે હમ શીંગું ખોદતા છે એમ કે ઈ હાતું તને કીધું તું કે ઝટકા મશીન મે કે એમ જો આમ જો રાજાજી અહીંયા આવો ઓહો આ ખડ ખડ છે ને હા આમ કે આમ પાંદડું પડે ને હા તોય ના ઈ આખો પરિવાર બનાવી લે એમ તમે કાક શીખો પણ મેં શપથ દીધેલી છે નથી દેતું એ અલગ વાત છે પણ નથી મારે લગ્ન કરવા કેમ તો બગાડી લો આમ તારે ભાગે એમ છે કોઈ આ થોબડું જોઈને અમને નહીં લાગતું હોય અમને નહીં થતું હોય કે અમારે પાવણું એમ નથી દેતું અમારા હાથમાં નહીં બળતું હોય અમને નહીં થતું હોય કે અમારી પણ એક મહારાણી હોય અમારે લગ્ન કરવા એમ નથી દેતું કોઈ साला ये दुख का खत्म नहीं होता बे વાંઢો તમે કહેતા તામપત્રમાં વેચી લખેલું છે ઈ તામપત્ર ને બધું છે ક્યાં આપણે વેચી હોય તો વાડી ખામોશ જે મારી વાડી ફરતે નજર પણ નાખી છે તો આ મારી તલવાર અને તારું ગળું હશે તારો બાપ આ એક જ વાડી છે પછી નહીં ભેગું થાય ઘોડાને હું ખવડાવી તું પછી આપણે હું ખાઈ લેવું આમાં ઘઉં થાય એ નહીં ઘઉં થાય એટલે આ જમીન વેચન ન થતી ક્યારું ના રાજાજી ઘોડો 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 જ કરો છો જે હોય તમે આ ઘોડાનું છે આ ઘોડાનું છે રાણી કરતા તમે ઘોડાના આસો દાજુ આ પેલા ઘોડાથી જ શરૂઆત કરી તો સપડ બાગ ડાયરેક્ટ ખામોશ તે ઘોડાનું નામ લીધું છે તો તારું આવી બન્યું ઉભો રહે હાલ તે હું મારું વેચ્યું છે ને હું હતાડ્યું છે દાદાજી આ કટાયેલું વેચી નાખો ને ઉભો રે મારી શાહી તલવાર વેચવાનું વાત કરી છે अभी तो